नमस्कार विद्यार्थी मित्रों, सौ मजा में छो। एक लांबू वेकेशन माणी रह्या छो, भणवानी साथे जलसा पण करी रह्या छो। बाळको, छेल्ले आपणे एक उदाहरण पूरुं कर्युं छे ने त्यार पछीनो टॉपिक छे विद्युत भारो वच्चे लागता विद्युत बळना विद्युत भारो वच्चे लागता विद्युत बळ माटेनो कूलम्बनो नियम। कूलम्ब नामना वैज्ञानिके एक नियम आप्यो छे के बे विद्युत भारो वच्चे केटलुं बळ, केवुं बळ, कई दिशामां बळ लागे छे, एनो जे नियम आप्यो छे ए नियम आपणे शीखवानो छे। एक अगत्यनो टॉपिक छे आ चेप्टरनो। आ टॉपिक ए आ चेप्टरनो पायानो अने अगत्यनो टॉपिक छे। आनी पछीना चेप्टर्समां पण, आ चेप्टरमां तो छे ज, आनी पछीना चेप्टर्समां पण आ टॉपिक खूब ज कामनो छे बाळको। बीजी वात, आ जे नियम छे कूलम्बनो नियम ए विद्युत बळ माटेनो नियम छे। बळ ए सदिश भौतिक राशि छे एटले आ नियमने आपणे सदिश स्वरूपे भणવો પડે અને એના પાયા સ્વરૂપે પહેલા અદિશ સ્વરૂપે ભણવું પડે। એટલે અત્યારે આપણો ટોપિક છે કુલમ્બનો નિયમ અદિશ સ્વરૂપે સમજાવો। 2 થી 3 માર્કમાં આ ટોપિક પૂછાય થિયરીના સ્વરૂપમાં, બરાબર। હવે બે વિદ્યુતભારો વચ્ચેની વાત છે એટલે સૌથી પહેલા આપણે બે બિંદુવત વિદ્યુતભારો લઈએ। જુઓ, આ બે બિંદુવત વિદ્યુતભારો છે। આ વિદ્યુતભારોના મૂલ્યો ધારો કે Q1 અને Q2 છે। તો મિત્રો તમે જાણો છો કે વિદ્યુતભારનો સંકેત Q છે। બે વિદ્યુતભારો છે એટલે આપણે સંકેત લખ્યા Q1 અને Q2। હાલ પૂરતું આ ટોપિકમાં આપણે દિશાની ચર્ચા કરવી નથી, અદિશ સ્વરૂપે આ નિયમને ભણી રહ્યા છીએ, બરાબર। બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર છે R। એટલે આ ટોપિકની આપણી પ્રસ્તાવના આમ થઈ કે R જેટલા અંતરે મૂકેલા બે બિંદુવત વિદ્યુતભારો Q1 અને Q2 વચ્ચે લાગતું વિદ્યુત બળ સમજવું એ આ ટોપિકની પ્રસ્તાવના કહેવાય, બરાબર। હવે બાળકો, કુલમ્બ સાહેબે જે નિયમ આપ્યો 1775 ચાર્લ્સ ઓગસ્ટીન ડી કુલમ્બ નામના વૈજ્ઞાનિકે જે આપણને આ નિયમ આપ્યો છે એ નિયમનું સૌથી પહેલા વિધાન જોઈ લઈએ, પછી એ વિધાનને સમજીએ। જુઓ, નિયમનું વિધાન, કુલમ્બના નિયમનું વિધાન। બે સ્થિર બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું અથવા પ્રવર્તતું વિદ્યુત બળ એ બંને વિદ્યુતભારોના મૂલ્યોના, મૂલ્ય એટલે માન, મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। આ બાળકો નિયમ થઈ ગયો। નિયમ તમને હમણાં સમજાવું છું, પણ આ જ વિધાનમાં એક દિશા માટેનો ખાલી એક વધારો કરી દઉં છું। નિયમ તમને અહીંયા સમજાવું છું, ધ્યાન રાખો। જુઓ, આ જે બળ લાગે છે એ બંને વિદ્યુતભારોને જોડતી રેખા પર લાગે છે। એટલે ખાલી એટલું લખી દઉં કે આ બળની દિશા
બંને વિદ્યુત ભારોને જોડતી રેખા પર હોય છે। હવે બાળકો આપણે એને સમજી લઈએ, આ વિધાનની સમજૂતી મેળવીએ। જુઓ, અહીંયાથી એક એક પોઈન્ટ લ્યો। સ્થિર એટલે શરૂઆતમાં સ્થિર મૂકેલા હોય તેવા બે વિદ્યુત ભારો, સ્થિર વિદ્યુત ભારો। બિંદુવત એટલે કાં તો નાનકડા હોય, પોઈન્ટ જેવડા, પોઈન્ટ ચાર્જ, સાવ નાના કણ ઉપરના ચાર્જ, અથવા જો મોટા ચાર્જ હોય, વધારે ચાર્જ હોય તો જે પદાર્થ ઉપર એ મૂકેલા હોય તે પદાર્થનું પરિમાણ નાનું હોય, અથવા બે પદાર્થોની વચ્ચેની વાત હોય તો પદાર્થો વચ્ચેનું અંતર એટલું મોટું હોય કે જેથી કરીને પદાર્થનું પરિમાણ તમે અવગણી શકતા હો તો પણ એને બિંદુવત કહેવાય। સ્થિર અને બિંદુવત એવા વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ, લાગતું એટલે પ્રવર્તતું, આનો અર્થ એમ થાય કે બંને વિદ્યુત ભારો એકબીજા ઉપર આ બળ લગાડે છે, વાત કોઈ એક બળની નથી। જેમ ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ છે બાળકો, એ જ રીતે આ કુલમ્બનો નિયમ છે। Q1 એ Q2 ઉપર બળ લગાડે તો Q2 એટલું જ બળ Q1 ઉપર લગાડે। યાદ કરો ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ, આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે। ઓર ઇન અધર વર્ડ્સ વી કેન સે ધેટ there is always an equal and opposite reaction। એટલે કે Q1 છે એ Q2 ઉપર જેટલું બળ લગાડે તેટલું જ બળ Q2 એ Q1 ઉપર લગાડે, જસ્ટ બેયની દિશાઓ અલગ અલગ હોય, મતલબ વિરુદ્ધ હોય, પણ એક જ રેખા ઉપર હોય। જો મેં આ લખ્યું, આ બળની દિશા બંને વિદ્યુત ભારોને જોડતી રેખા પર છે। હવે આ નિયમની વાત કરીએ, આ બળ કેટલું હોય, કેવી રીતે લાગે? જુઓ, લાગતું વિદ્યુત બળ એ બંને વિદ્યુત ભારોના મૂલ્યોના એટલે કે Q1 અને Q2ના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે। Q1 અને Q2ના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે। આ નિયમનો વિધાનનો એક ભાગ થયો જેને આપણે આ રીતે રજૂ કરી શકીએ। જુઓ, વિદ્યુત બળની વાત કરું છું એટલે વિદ્યુત બળને આપણે Fe વડે દર્શાવી શકીએ, વેર E ઇઝ નથિંગ બટ ઇલેક્ટ્રિક ફોર્સ। ઇલેક્ટ્રિક ફોર્સનો આ સંકેત છે E, F એટલે ફોર્સ, ઇલેક્ટ્રિક ફોર્સ, વિદ્યુત બળ। આ બળને તમે કુલમ્બિયન બળ પણ કહી શકો છો, કુલમ્બિયન ફોર્સ પણ કહી શકો છો, કેમ કે કુલમ્બ નામના વૈજ્ઞાનિકે આ સમજૂતી આપેલી છે માટે। તો આ જે બળ છે એ બળ આ નિયમ અનુસાર જુઓ વિદ્યુત ભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં એટલે કે Q1 અને Q2ના ગુણાકારના સમપ્રમાણમાં છે। એટલે કે તમે આમ લખી શકો છો Fe proportional to Q1 મલ્ટીપ્લાઈડ બાય Q2, એટલે કે Q1 અને Q2ના ગુણાકારના સમપ્રમાણમાં છે। કોણ? વિદ્યુત બળ। આનો અર્થ એમ થાય મિત્રો કે બંને વિદ્યુત ભારોના મૂલ્યો જેમ વધારે તેમ આ બળ વધારે લાગે, વિદ્યુત ભારોના મૂલ્યો જેમ ઓછા તેમ આ બળ ઓછું લાગે। હવે બીજો ભાગ, નિયમનો બીજો ભાગ જુઓ, અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ધ સ્ક્વેર ઓફ ધ ડિસ્ટન્સ બિટવીન ધેમ। તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, બરાબર? અંતર કેટલું છે? R, R નો વર્ગ એનો વ્યસ્ત પ્રમાણ એટલે કે અને Fe proportional to R square નો વ્યસ્ત એટલે કે Fe proportional to 1 upon R square। These are the two main parts of the law or the rule। વિદ્યુત બળ Q1 અને Q2ના ગુણાકારના સમપ્રમાણમાં અને આરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં આ વિધાનમાં લખ્યું છે, જેને આપણે સાંકેતિક ભાષામાં ભૌતિક રાશિઓના સંકેતોના રૂપમાં લખ્યું। હવે આ બંનેને ભેગું કરી દઈએ, આમ Fe proportional to Q1 Q2ના સમપ્રમાણમાં છે એટલે Q1 Q2 અંશમાં
मतलब गुणाकारमां અને આર સ્ક્વેરના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે એનો મતલબ એમ થયો કે આર સ્ક્વેર છેદમાં આ બની ગયો નિયમ, કુલંબનો નિયમ બની ગયો। હવે આ નિયમ ઉપરથી આપણે જો આ બળ કેટલું છે એ જાણવું હોય તો સમપ્રમાણતાની નિશાનીને દૂર કરતા ત્યાં એક અચળાંક આવશે કે Q1 Q2 અને છેદમાં આર સ્ક્વેર કે Q1 Q2 અપોન આર સ્ક્વેર। બાળકો જરૂર અત્યારે નથી, દાખલાઓમાં પડશે એવી એક વસ્તુની તમને હું વચ્ચે વાત કરી દઉં, મને યાદ આવે છે। એટલે આપણે જે બે વિદ્યુત ભારો લીધા એમની આપણે હાલ પૂરતી કોઈ ચોખવટ કરી નથી કે એ ધન છે, બંને ધન છે કે બંને ઋણ છે, એક ધન છે બીજો ઋણ છે, આવું આપણે વિચાર્યું નથી। પણ થોડુંક વિચારીએ, ચાલો વિચારવાની તો કિંમત છે સાહેબ। થોડુંક વિચારીએ કે જો Q1 અને Q2 એ બંને ધન હોત તો આ બળ ધન થાય, જો Q1 અને Q2 બંને ઋણ હોય તો પણ આ બળ ધન થાય। ધોરણ 6 પ્લસ 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 માઇનસ માઇનસ પ્લસ। જો બે ધન હોય તોય ધન થાય, જો બે ઋણ હોય તોય ધન થાય, પણ એક ધન હોય ને એક ઋણ હોય તો જવાબ ઋણ થાય। હવે આપણી જૂની સમજણ યાદ કરો, આ ચેપ્ટરની પ્રસ્તાવના યાદ કરો। જો એક વિદ્યુતભાર ધન હોય અને એક વિદ્યુતભાર ઋણ હોય તો એમની વચ્ચે આકર્ષી બળ લાગે છે। અહીંયા આપણને એ સમજાઈ ગયું કે આકર્ષી બળ લાગતું હોય તો અહીંયા નિશાની માઇનસ આવશે। ખાલી આપણે મગજમાં યાદ રાખી લેશું અત્યારે બાળકો કે જો આ બંને વિદ્યુતભારો ધન હોય તો બળ ધન થાય, બંને ઋણ હોય તો પણ બળ ધન થાય। એનો મતલબ એમ થાય કે જો આ બળ ધન હોય તો બે વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષી બળ લાગી રહ્યું છે, અને જો આ બળ ઋણ હોય તો બંને વિદ્યુતભારો વચ્ચે આકર્ષી બળ લાગી રહ્યું છે। આ થઈ ગયો કુલમ્બનો નિયમ। હવે બાળકો પ્રશ્ન આ છે કે જો આપણને Q1 ને Q2 આ બે મૂલ્યો ખબર હોય, જો આપણને આર ખબર હોય તો આપણે આટલી કિંમત મૂકી શકીએ છીએ। હવે ચિંતા આપણે કરવાની છે ખાલી કે ની, જો કે ખબર પડી જાય તો બળ ખબર પડી જાય। પણ આ તો સાહેબ આપણી વાત છે, બધું તૈયાર આપણને મટીરિયલ ડેટા આપી દેવામાં આવે, બધું તૈયાર મળી જાય એવી રીતે આપણે ભણીએ છીએ। આપણી ભણવાની એજ્યુકેશન સિસ્ટમ કંઈક આ ટાઈપની છે। પણ હું તમને એક તમારી જાણકારી માટે વાત કરું। કુલંબ સાહેબે જ્યારે આ નિયમ આપ્યો ને ત્યારે આ વિદ્યુત ભારોના મૂલ્યો જાણવા માટેની કોઈ પદ્ધતિ કે કોઈ વ્યવસ્થા નહોતી। આશ્ચર્ય સાથે આપણે એ કહેવું પડશે કે Q1 ને Q2 કેટલા મૂલ્યના છે તે માપી શકાતું ન હતું, છતાં પણ કુલંબ નામના વૈજ્ઞાનિકે આપણને એમ કીધું નિયમમાં કે વિદ્યુત ભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં। અરે ભાઈ, મૂલ્યો તો તું માપી જ શકતો નહોતો તો આ નિયમ તને ખબર કેમ પડી? એટલે જ મારા સાહેબ એ નિયમ લખી ગયો અને આપણે નિયમો ભણી રહ્યા છીએ, બસ ફેર આટલો છે। તો વચ્ચે તમને પ્રશ્ન થાય કે સાહેબ એ કયો તો ખરા કે એ કેમ થયું, તો હું તમને સાવ શોર્ટમાં એની હિન્ટ આપી દઉં કે એ કેમ કર્યું હતું। એણે શું કર્યું કે કોઈ એક પદાર્થ ઉપર વિદ્યુતભાર હોય એ જાણકારી મળી જાય કે એક પદાર્થ ઉપર વિદ્યુતભાર છે, પછી એ વિદ્યુતભાર કેટલો છે એ માપી શકાતો નથી। પછી એણે શું કર્યું, એના જેવો જ બીજો આઈડેન્ટિકલ પદાર્થ લીધો। આઈડેન્ટિકલ એટલે એના જેવા જ આકારનો, એના જ દ્રવ્યનો, બધી રીતે સમાન હોય એવો પણ વિદ્યુતભાર વગરનો પદાર્થ લઈ અને બે પદાર્થોને એકબીજાના ભૌતિક સંપર્કમાં લાવવાથી બેયની ઉપર વિદ્યુતભાર અડધો અડધો વેચાઈ જાય છે, અને પછી એમની ઉપર લાગતા બળ વિશે એમણે ગણતરી કરી। પછી એ જે એક પદાર્થ હોય એને પાછો વળી એના જેવા ત્રીજા પદાર્થ સાથે લાવીએ એટલે એના ઉપર પાછો અડધો વિદ્યુતભાર થાય। એટલે માનો કે કુલ વિદ્યુતભાર Q હોય તો જ્યારે બે ભાગ પડે ત્યારે Q/2 થાય, પાછો ભાગ પડે ત્યારે Q/4 થાય। આવી રીતે એણે વિદ્યુતભારોના ટુકડાઓ પાડી અને એમની વચ્ચે લાગતા વિદ્યુત બળો પદાર્થોને અમુક અંતરે મૂકી, પછી એનાથી ડબલ અંતરે મૂકી, પછી 4 ગણા અંતરે મૂકી, અડધા અંતરે મૂકી, વિદ્યુતભારો અડધા કરી
અને એમ અલગ 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 ઘણા બધા સેંકડો પ્રયોગો કરીને પ્રયોગોની હારમાળા સર્જીને એણે છેવટે આ નિયમ તારવેલો છે. ગણીને નક્કી કરેલો જવાબ નથી આ, હું સલામ કરું છું કુલમને. આ તારવેલો નિયમ છે, બહુ બુદ્ધિપૂર્વક ઘણા બધા પ્રયોગો કરીને. ખેર, આપણે પાછા મૂળ વાત ઉપર આવી જાય. હજી આપણી પાસે પ્રશ્ન ઊભો જ છે, ગંભીર પ્રશ્ન છે. આ કે એટલે શું? અત્યારે તો એવું દેખાય છે કે આપણે આ સમપ્રમાણતાની નિશાની દૂર કરી એટલે કે એ સમપ્રમાણતાનો અચળાંક છે, જસ્ટ કોન્સ્ટન્ટ ઓફ પ્રોપોર્શનાલિટી એન્ડ નથિંગ એલ્સ. પણ કેની કિંમત તો ખબર હોવી જોઈએ ને મારા સાહેબ. ખેર, આપણને કેની કિંમત ડાયરેક્ટ આપી દેવામાં આવી છે, પણ હું તમને સમજાવીશ કે એ કે એકચ્યુઅલમાં શું છે. અત્યારે તમને અહીંયા લખી દઉં છું, જ્યાં કેનું મૂલ્ય 8.99 ગુણ્યા 10⁹, 8.99 ગુણ્યા 10⁹ આ કેનું મૂલ્ય છે, પ્રાયોગિક રીતે મેળવાયેલું મૂલ્ય છે. હવે બીજી વાત, કેનો એકમ પણ આપણે અહીંયા લખવો પડશે. કેનો એકમ લખવા માટે આપણે કેને સૂત્રનો કરતા બનાવીએ, r² ને અહીંયા મોકલી દઈએ એટલે બળ ગુણ્યા r². અહીંથી ડાયરેક્ટ વિચારો, આનો એકમ ન્યૂટન, એના ગુણાકારમાં r² એટલે અંતરનો વર્ગ જશે એટલે મીટર², ન્યૂટન મીટર². આ અંશમાં રહ્યું. આનો એકમ કુલંબ, આનો એકમ કુલંબ એટલે કુલંબ². એ ક્યાં જશે? છેદમાં ન્યૂટન મીટર²ના છેદમાં કુલંબ². આ બેનો એકમ કોનો? કેનો. ન્યૂટન મીટર² પર કુલંબ². જોઈ લો, ગુરુત્વાકર્ષણના નિયમમાં આવતો અચળાંક જી, યાદ કરો જી, યુનિવર્સલ ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ. એની કિંમત તમને યાદ હોવી જોઈએ, 6.67 ગુણ્યા 10⁻11. અને એકમ એનો હતો ન્યૂટન મીટર² પર કિલોગ્રામ². કારણ કે એ બે દળ વચ્ચે લાગતું બળ છે, બે દળ વચ્ચે લાગતું બળ હતું અને આ બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ છે એટલે પર કુલંબ². બાકીનું એમ નામ છે ન્યૂટન મીટર² પર કુલંબ². ઇન ધેટ કેસ ઇટ વોઝ ન્યૂટન મીટર² પર kg². ગોટ ઇટ? ચાલો, હવે આપણી વાત પાછી ત્યાં જ આવી ગઈ કે પ્રાયોગિક રીતે મેળવાયેલું મૂલ્ય છે, પણ હકીકતમાં આ કેનો આધાર માધ્યમ ઉપર રહેલો છે. શેના ઉપર? માધ્યમ ઉપર રહેલો છે. જુદા જુદા માધ્યમો માટે કેની કિંમત પણ જુદી જુદી છે. ખરેખર કે નામનું કોઈ પદ જ નથી, આ તો આપણે બનાવેલું પદ છે. કે એક સંખ્યા છે જેને આપણે કે એવો સંકેત આપેલો છે અને એ સંખ્યા વાસ્તવમાં આ છે. જુઓ, વળી કે બરાબર 1/4πε0. આ જે પદ છે ને બાળકો, એના ઉપર આખી ગેમનો આધાર છે. કે તો કંઈ છે જ નહીં. આ તો આવડી મોટી સંખ્યા આપણે વારંવાર લખવી ન પડે, ગણવી ન પડે, એટલે એની જગ્યાએ સંકેતમાં કે મૂકી દેવામાં આવ્યો છે. હકીકતમાં નિયમ આમ છે, Fe બરાબર 1/4πε0 into Q1 Q2 upon r². But we have replaced we have replaced 1/4πε0 by k. તો હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ છોડો, ચાલો કે નથી જાણવું, તો ε0 શું છે? ε0 એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે, પરાવૈદ્યુતાંક. ગુજરાતીમાં નામ યાદ રાખવાની જરૂર નથી સાહેબ. ફિઝિક્સના અમુક ટિપિકલ વર્ડ્સ છે, પારિભાષિક શબ્દો છે ફિઝિક્સના પોતાના, જેને ફિઝિક્સમાં જ એટલે એની મૂળ લેંગ્વેજમાં જ યાદ રાખશું, જે ભાષામાં શબ્દ લખાણો હોય એ ભાષામાં. તો પરમિટિવિટી, આ સંકેત એપ્સિલોન છે, આ 0 છે, બોલાય ε0 અથવા ε0, અને એનું નામ છે શૂન્યાવકાશની પરમિટિવિટી. સમજી લો એકવાર, હજી ખાલી એપ્સિલોન હોય તો પરમિટિવિટી, બાજુમાં 0 સંકેત હોય તો શૂન્યાવકાશની પરમિટિવિટી. ઇટ મીન્સ, એનો મતલબ એમ કે આ 0 સંકેત છે એ શૂન્યાવકાશનો સંકેત છે. ઇટ્સ સિમ્બલ ઓફ વેક્યુમ, ફ્રી સ્પેસ, મુક્ત અવકાશ, શૂન્ય અવકાશ.
અને એની કિંમત છે સાહેબ પણ એપ્સિલોન 0 બરાબર 8.854 ઇન્ટુ 10⁻⁻12 આ એપ્સિલોન 0નું મૂલ્ય છે, એટલે કે શૂન્યાવકાશની પરમિટિવિટી. હજી તમારા મનમાં એક પ્રશ્ન ઘોળાતો જ હશે કે સાહેબ પરમિટિવિટી એટલે શું, व्हाट इज परमिटिविटी? तो तुमने ये कही दूँ, चलो बात निकली है तो फिर दूर तक जाएगी. जुओ बाळको, आ बे विद्युत भारों ने आपणे एक चोक्कस अंतरे, मानो कि 1 मीटरना अंतरे हवामां मूकीए तो एनी वच्चे जे बळ लागे, अपाकर्षी बळ के आकर्षी बळ, जे बळ लागे ते ई बळनुं मूल्य धारो कि आपणे मापी लईए. पछी एना ज बे विद्युत भारों ने आपणे एटला ज अंतरे पण अन्य कोई माध्यममां राखीए, हवाने बदले धारो कि शून्यावकाशमां राखीए, धारो कि पाणीमां राखीए, बीजा कोई माध्यममां राखीए तो शुं एटલું જ बळ लागशे? ना, કેટલું બળ લાગશે તેનો આધાર તે માધ્યમ ઉપર છે. એટલે કે દરેક માધ્યમ નક્કી કરે છે કે આપેલા વિદ્યુત ભારના ક્ષેત્રને, એની ક્ષમતાને, એની તાકાતને એ માધ્યમમાં કેટલા પ્રમાણમાં સ્પ્રેડ થવા દેવી. એટલે પરમિટિવિટી એ માધ્યમની ક્ષમતા છે, એ માધ્યમનો ગુણધર્મ છે, પણ યાદ રાખજો આ વિદ્યુત માટેનો ગુણધર્મ છે. શૂન્યાવકાશની પરમિટિવિટી એનો મતલબ એમ થાય કે શૂન્યાવકાશની વિદ્યુત ક્ષેત્રને ફેલાવા દેવાની, પ્રસરવા દેવાની, અસર નિપજાવવા દેવાની ક્ષમતા એટલે પરમિટિવિટી. અને આ ક્ષમતા દરેક માધ્યમની જુદી જુદી હોય છે. બરાબર. તો શૂન્યાવકાશ માટે આ કિંમત છે 8.854 ગુણ્યા 10⁻12. વળી પાછો પ્રશ્ન સાહેબ આનો એકમ, તો હવે તમે બધા હોશિયાર છો ભાઈ, કંઈ નાના બાળકો નથી, 17 વર્ષના થયા, 3-4 મહિનાનું તો વેકેશન ગયું છે, મગજ બહુ સરસ ડેવલપ થઈ ગયો છે. જુઓ, એપ્સિલોન 0નો એકમ ક્યાંય તમારે શોધવા જવાની જરૂર નથી. કેનો એકમ આપણે હમણાં બનાવ્યો, અને એપ્સિલોન 0 એ કેનો વ્યસ્ત છે, દેખાય જ છે ને. 1/4π ને તો કોઈ એકમ હોય નહીં, ઇટ્સ જસ્ટ અ નંબર, સંખ્યા છે. તો એપ્સિલોન 0નો એકમ જોતો હોય તો એપ્સિલોન 0ને કરતા બનાવો, કેને અહીંયા મૂકી દો, એટલે કેનો જે એકમ હોય એનો વ્યસ્ત કરી નાખો. એટલે ન્યૂટન ઇન્વર્સ મીટરની -2 અને કુલંબની +2. સમજી ગયા? એટલે ચાલો અહીંથી કરાય. કુલંબ સ્ક્વેર પર ન્યૂટન પર મીટર સ્ક્વેર લખું છું એકમ. જુઓ, કુલંબ સ્ક્વેર પર ન્યૂટન પર મીટર સ્ક્વેર. આ થઈ ગયો એકમ શૂન્યાવકાશની પરમિટિવિટીનો. બરાબર. અત્યંત અગત્યની આ કિંમત છે બચાવ. તમને એક નાનકડી વાત હોમવર્કમાં આપું, થાય તો પ્રયત્ન કરજો. એપ્સિલોન 0નો એકમ તમારી સામે છે. આનું પારિમાણિક સૂત્ર બનાવવાનું. શું બનાવવાનું? પારિમાણિક સૂત્ર, MLTના સ્વરૂપમાં. કેમ ભાઈ આવી જરૂર પડી? ભાઈ એપ્સિલોન 0નું એટલે કે શૂન્યાવકાશની પરમિટિવિટીનું પારિમાણિક સૂત્ર વારંવાર ગુજરાત બોર્ડની પરીક્ષામાં, ગુજકેટમાં, નીટની પરીક્ષા હોય કે અન્ય કોઈ પણ કોમ્પિટિટિવ પરીક્ષા હોય, આ પ્રશ્ન પૂછાવાની સંભાવના મહત્તમ. ઘણીવાર પૂછાઈ ગયો છે. તમે જૂના પેપર્સ ઉથલાવશો તો એમાં તમને આ પ્રશ્ન મળશે. બરાબર. તો આ ટોપિકનું અદિશ સ્વરૂપમાં કામ અહીંયા પૂર્ણ થઈ ગયું છે. હવે તમને એક નાનકડી વાત અદિશ સ્વરૂપમાં છે તો પણ કરી દઉં, પછી આપણે આ ટોપિકને વિરામ આપીએ, પછી સદિશ સ્વરૂપમાં ભણશું નેક્સ્ટ લેક્ચરમાં. ખાલી અત્યારે આટલું સમજી લો કે જો Q1 અને Q2, જો Q1 અને Q2 આ બંને ધન વિદ્યુત ભારો હોય તો તેમની વચ્ચે લાગતું બળ, જો Q1 છે એ આ Q1 છે એ આ Q2 ઉપર બળ લગાડે તેની દિશા આમ થશે, અપાકર્ષી બળ લગાડે, અને Q2 જે Q1 ઉપર બળ લગાડે એની દિશા આમ થશે. એટલે એ બંને દિશાઓ કઈ થઈ? તો કે બંને વિદ્યુત ભારોને જોડતી કાલ્પનિક રેખા પરની દિશા થઈ. હવે જો આ બંને વિદ્યુત ભારો વિરુદ્ધ નિશાનીવાળા હોય, એટલે વિરુદ્ધ પ્રકારના હોય, વિજાતીય પ્રકારના હોય, સપોઝ Q1 ધન છે અને Q2 ઋણ છે, તો આ બંનેની વચ્ચે આકર્ષી વિદ્યુત બળ લાગે છે. આકર્ષી વિદ્યુત બળ. તો એમાં શું થાય? તો કે બે એકબીજાને ખેંચે તો શું થાય
કે Q1 વડે Q2 પર લાગતા બળની દિશા આમ થશે અને Q2 વડે Q1 પર લાગતા બળની દિશા આ થશે. આ બંને દિશા પણ તેમને જોડતી રેખા પર જ છે. આનો અર્થ એમ થયો કે અપાકર્ષી વિદ્યુત બળ હોય કે આકર્ષી વિદ્યુત બળ હોય, બંને કિસ્સામાં બળની દિશા બંને વિદ્યુત ભારોને જોડતી રેખા પર હોય છે. The direction of the force acting between two charges lies on the line, imaginary line joining the two charges. બરાબર. તો આ થઈ ગયું બાળકો અદિશ સ્વરૂપમાં કુલમ્બના નિયમની સમજૂતી. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સદિશ સ્વરૂપે કરશું અને એ ઉપરાંત આપણે બે વિદ્યુતભારો વચ્ચે લાગતા વિદ્યુત બળ અને બે કણો વચ્ચે લાગતા એમના દળો વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષી બળની સરખામણી કરવા માટેનું એક મોટું ઉદાહરણ છે 3-4 માર્કવાળું. એ ઉદાહરણ પણ આપણે નેક્સ્ટ ટોપિકમાં ચર્ચા કરશું. થેન્ક યુ.